સુરતના ગોધરામાં હોટેલ નેસ્ટના રૂમ નંબર 8માં એક ડોક્ટરે ઇન્જેક્શન લગાવીને આત્મહત્યા કરી હતી. ડોક્ટરે એક દિવસ માટે હોટલમાં ચેક ઇન કર્યું હતું. તેણે બપોરે 1 વાગ્યે ચેક ઇન કર્યું હતું અને તેમની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ પણ ત્યાં મળી આવી હતી. પોલીસે મૃતદેહની નજીકથી એક પાણું જપ્ત કર્યું હતું, જેના પર ડોક્ટરે તેમની પત્ની ધારાનો ફોટો ડ્રોઈંગ કર્યો હતો અને તેની નીચે આઈ લવ ધારા લખ્યું હતું, જ્યારે બીજા પાના પર તેમને ફક્ત ન્યાય લખ્યું હતું. તેમની પત્ની ધારા એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. હાલમાં પોલીસે આત્મહત્યા પાછળનું સાચું કારણ અને ન્યાય શબ્દનો અર્થ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ અનુમાન કરી રહી છે કે ડોક્ટરે બેઘર હોવાના કારણે આ પગલું ભર્યું હતું. 33 વર્ષીય ડોક્ટર ભાવેશ કવાડ મૂળ રાજુલાના રહેવાસી અને સુરતના દિંડોલી વિસ્તારના દેલાડવા સ્થિત મહાન ખોડિયારનગર રેસિડેન્સીમાં રહેતા હતા. ડોક્ટર ભાવેશના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા. તેમની પત્ની છેલ્લા 1 વર્ષથી અમદાવાદમાં રહે છે. ડોક્ટર ભાવેશને કોઈ સંતાન નહોતું અને તેઓ કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 7 નવેમ્બરના રોજ ડોક્ટર ભાવેશ ગોધરા વિસ્તારમાં માધવ શોપિંગ સેન્ટરના 3જા માળે આવેલી હોટલ નેસ્ટમાં ગયા હતા, જ્યાં તેમણે રૂમ બુક કરાવ્યો હતો. તેઓ હોટલના રૂમ નંબર 8માં રોકાયા હતા. બીજા દિવસે 8 નવેમ્બરના રોજ ચેકઆઉટનો સમય વીતી ગયો હોવા છતાં ડોક્ટર ભાવેશ ચેકઆઉટ નહોતા કર્યા. ત્યારે હોટલ સ્ટાફે તેમની પૂછપરછ માટે રૂમમાં ફોન કર્યો તો કોઈ જવાબ ના મળતા તેઓ રૂમમાં ગયા અને રૂમનો દરવાજો ખખડાવ્યો. જ્યારે દરવાજો ન ખુલ્યો ત્યારે તેમને શંકા ગઈ અને તેમને પોલીસને જાણ કરી. ત્યારબાદ ગોધરા પોલીસ હોટલ પર પહોંચી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. જ્યારે પોલીસે દરવાજો ખોલ્યો ત્યારે અંદર ડોક્ટર ભાવેશ મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતદેહ પાસે એક ઇન્જેક્શન અને દવાની શીશી પણ મળી આવી હતી, જે દર્શાવે છે કે તેમને દવાનું ઇન્જેક્શન લઈને આત્મહત્યા કરી હતી. ત્યારબાદ ડોક્ટર ભાવેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું અને ફોરેન્સિક ઓટોપ્સી કરવામાં આવી. ફોરેન્સિક ઓટોપ્સી કરનાર તબીબે જણાવ્યું છે કે ડોક્ટર ભાવેશે ઇન્જેક્શન દ્વારા એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધો હતો. તેમને હોટલના રૂમમાં પોતાના ડાબા હાથમાં ઇન્જેક્શન લગાવીને આત્મહત્યા કરી હતી. વધુમાં પોલીસે તેમને મૃત્યુ પહેલા ડોક્ટર દ્વારા લખેલી સુસાઇડ નોટ મળી આવી છે. ગોધરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી છે. ગોળાદરા પોલીસ સ્ટેશનમાં એક મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક નેસ્ટ હોટલ આવેલી છે. ત્યાં ચેકઆઉટનો ટાઈમ થતાં જે એનો માલિક છે હોટલના, એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા. એને ફોન કરતા ફોન રિસીવ નહીં થતા એને દરવાજો ખખડાવેલો, દરવાજો નહીં ખોલતા એમને શંકા જતા પોલીસને જાણ કરેલી, જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડૉક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવે. જે સંબંધે પોલીસે અકસ્માત મોત દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે. જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ 2024માં એના મેરેજ થયેલા. એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના 3 માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘરકંકાસ થતા એની સાથે રહેતા નથી. જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે. બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે. એની હોટલના રૂમમાંથી એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરિંજ મળેલ છે એ પોલીસે હાલ કબજે કરેલ છે. ડાયરી પણ મળી આવી છે, શું લખ્યું છે? આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે. એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે, જે પોલીસ હાલ તપાસ કરીને એની વિશેષ પૂછપરછ કરે છે. આ પત્ની ના એ જે સામાન્ય રીતે જે પતિ પત્ની એના સંવાદો હોય એ જ છે. એમાં વિશેષ કંઈ આ સંબંધે કંઈ ફલિત થતું હોય એવું હાલ નથી જણાય. નહીં, ડાયરી નથી, એક ફક્ત એક પેજ છે. એમાં જે ડિપ્રેશન શબ્દ છે એને એક ચિત્ર દોરેલું છે જે અત્યારે જણાય આવે છે.